યા આલી મદદ જય જવાન જય કિસાન અને બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ। મિત્રો આજે આપણે સવારમાં વહેલા આવી જતા અને આજે આવવામાં તો તમે જવા દો કે આજે 6 વાગે ઘરે જ નીકળ્યા હતા, પણ રસ્તા ઉપર તમારે માનો ખાલી રાહ હોવા તમને સેટું કંઈ દેખાય નહીં, એવી જોરદાર ઝાકર આજે આવી ગઈ અને હજી તમારે ક્યાંય કંઈ દેખાતું નથી એવી ઝાકર છે। બે દિવસથી આ ઝાકરનું પ્રમાણ છે જોરદાર, એટલે આ ઝાકર તો બધાય મોલને નુકસાની કરશે જ। તુવેરું ગાયગા પાકી જાય, ચણામાં નુકસાની કરે, ધાણા જીરું ટોટલી પાકમાં ઝાકર નુકસાનીવાળી છે। પછી આવે એટલે ભયંકર આવે, તમને એમ માનું કે અહીંથી આપણને છેટું ખાલી નાડાવા ન દેખાય। અહીંથી આપણે મકાઈનો ક્યારો છે પણ એમાં જરાક દેખાય, પણ ત્યાંથી કંઈ દેખાય નહીં। અહીંથી ખાલી આ 3-4 ભૂંગરા છેટું છે તોય ન દેખાય, એવી ઝાકર આવે જોરદારની। તો મિત્રો ઝાકરની સાથે ઠંડી પણ એવી જોરદાર પડે, વાડીએ પોતીતામાં હાથ બાથના કંઈ આંગળા કામ ન કરે એવા થઈ જાય। આવીને તો પેલું કામ આપણે ભઠ્ઠો જ કરવાનું થાય। તો સવારમાં તો આવીને આપણે ચૂલો જ હરગાવી નાખ્યો તો, અહીંયા બેસીને તાપવાનું કામ જ આપણે કર્યું અડધી કલાક। તો તે પછી થોડુંક અંજવારું થવા માંડ્યું અને પોપટ આવ્યો પછી આપણે ગયા હતા ઉડાડવા। અત્યારે હજી એનું આવવાનું કામકાજ ચાલુ જ છે। તો ચાલો મિત્રો, શિયાળામાં તાપવાની મજા આવે, મજા જ આવ્યા કરે। ઠંડી લાગતી હોય એટલે કેટલી કલાક ચૂલા પાસે બેસી જાય કે ભઠ્ઠા પાસે ખબર ન પડે। તો મિત્રો ફાઇનલી આપણી માંડવીના જે દાઠિયા બાઠિયા જોવાનું કામકાજ હતું એ અત્યારે બધું પૂર્ણ કરી લીધું ને હવે આપણે એને વજન કરવાનો છે, કેમ કે આનું આપણે તેલ કઢાવવા જવાનું છે। એટલે આપણે આને ફિક્સ આપણે અહીંથી વજન કરીને જઈએ એટલે આપણને ખબર પડે કે આપણી માંડવીમાં કેટલું તેલ નીકળે। પણ આ તેલ તો આપણે ઘર પૂરતું જ કાઢવાનું છે, પછી એટલે આપણને અંદાજો આવી જાય કેમ છે ને। તો અમુક આપણી પાસે કસ્ટમર છે તો પછી આગળ આપણે વિચારશું કે આપણે તેલ કાઢીને વેચીએ। બાકી આપણે આ 10 ગુણી એટલે 1 ખાંડી પૂરી માંડવીનું વજન કરીને તેલ કાઢવા જવાનું છે। તેના માટે આપણે ચોખ્ખી કરી નાખી હતી, હવે આપણે એનો આ રીતનું બધું આપણે માસળો કરી લીધો તૈયાર। આ બધું તો આપણા ઘરનું જ છે, આ બધું મટીરિયલ આપણી પાસે છે જ એટલે બધું એવું કરીએ। બાકી તો અટકરે આપણે ભરી લઈ, કાંટો મણકો આપણી પાસે છે। તો ચાલો મિત્રો, આપણે આ સીડીયું એક ઘરે બનાવી લીધું હતું, આ હતું આપણી પાસે જૂનવાણી, એ હળી ગયું, એ પછી ખોવાઈ ગયું હતું, આજ માન મળ્યું પણ મળ્યું તો હવે એ અનાજ માલ એમ છે કે માંડવી માલ એમ નથી, થોડુંક નાનું છે। હવે આપણે આ ઘરે એક સીડીયું બનાવી અને હાલો તો ચાલુ કરીએ આપણે કાંટો। હવે આ કાંટો કરવાનો આપણો ધંધો તો નથી, કોઈ આપણે કર્યો નથી, પણ શરૂઆત કરીએ। જોકે ખેડૂતનું જીવન એવું છે કે ખેડૂત ઓલરાઉન્ડર હોય, ટોટલી કામ ખેડૂતને આવડતું જ હોય, નહીં કંઈ શીખવા ન ગયો હોય, એ પોતાનામાં એટલી આવડત હોય જ, ખેડૂતનો દીકરો હોય અને ટોટલી કામ ટૂંકમાં જનરલ નોલેજવાળું હોય, બરાબર? એ પણ આપણી માંડવી જોખવા આવ્યા હોય તો આપણે જોતા હોય ને એટલે આપણે આવડી ગયું હોય ને થોડુંક તો, બાકી અમે આપણે ઓલરાઉન્ડર છીએ। સાચી વાત છે। લાઇટ ફિટિંગ છે, પાણી ફિટિંગ છે, ખેતરની પાણી ફિટિંગ છે, કડિયા કામ છે, વેલ્ડિંગ કામ છે, કોઈ પણ ડ્રાઇવિંગ છે। હવે આ એક બાકી હતો, તોલત કામી કરી લીધું। હા
લાગે આ નીચે ઢોરા હે ખરી માંડવી. જોયું જા વીણી દે હું પછી. જો. વાહ રે વાહ. હવે ગુણ્યું તો માપનું થઈ ગયું છે. કોથરાથી આવ્યા નથી આપણે. એટલી બધી નહીં જોઈએ. થોડીક વાર લાગશે આપણે જોખવામાં. ચાલો થઈ ગયું. હવે કોથરા કાઢી આવ્યો. મિત્રો આપણે બધા લગભગ મગફળીનું તેલ તો હવે 2 વર્ષથી ખાવાનો ઉપયોગ વધારે કરવા માંડ્યા. બાકી આપણે વધારે શું છે કપાસિયાનું તેલ ખાતા. કપાસિયાનું તેલ જોકે અમે ખાતા જ. હવે આપણી પાસે તેલ આ વખતે હમણાં સિંગ તેલ હજી આપણે કાઢ્યું નહોતું, એ પહેલાં ખૂટી ગયું. આપણે 5 કિલા જેટલું કપાસિયાનું તેલ લઈ આવ્યા હતા બજારેથી. કેમ કે સિંગ તેલ આપણે કઢાવવાનું તો હતું જ, પણ આપણી માંડવી તૈયાર નહોતી થઈ. હવે આપણે કપાસિયાનું તેલ હજી બધા ખાઈએ જ છે વધારે પૂરતા. હવે અમારા બેને છે ને એક દી આમાં થોડુંક 250 ગ્રામ જેટલું આ લુગડા પર ઢોરી નાખ્યું હતું. સલોની હે ને? સલોની. બરાબર. હવે આને આપણે 3 થી 4 ફેરી તો આપણે ધોયું પુષ્કળ પાવડર નાખીને આ લુગડાને. પણ હજી આની તમે શીકાઈ જુઓ. જો આમ આ એટલું ધોયું તો આ શીકાઈ જતી નથી છે. હવે આમાં તમે માનો કે આમાં કપાસિયાનું તેલ હશે કે શું હોય આમાં. એટલે આમાં 35% તો ગમે મિલવાળાને છૂટ આપે ને ભેળસેળ કરવાની. એમ કે સિંગ તેલમાં 35%ની છૂટ હોય. કપાસિયામાં મને આ લાગે તો લગભગ 35% તો ઓરિજિનલ નાખતા છે કપાસિયાનું. બાકી 65% નાખતા છે પામ તેલ. તો ખરેખર મિત્રો જ્યાં સુધી કોઈ ખેડૂતની મગફળીનું તેલ મળતું હોય ને ત્યાં સુધી બજારેથી લઈને આવા ખાવાનો આગ્રહ ન રખાય. સિંગ તેલ હું તો એમ કહું ને કદાચ હારામારી કંપની તમને જવાબદારી લઈને દેતી હોય ને તો એ કંપનીમાંનું કોઈનું લેવાય નહીં. કોઈ ખેડૂતનું અથવા મીને ગાણિયામાં કાઢેલું હોય ને તે લઈને ખવાય. બાકી જો આ એટલું આ સિકાઈસવાળું તેલ છે. હવે આપણે અમે જોયું કે જાજુ ખાઈ ગયા આવું એવું નથી. કેમ કે આ પહેલાં વચમાં આવ્યું હતું કે માંડવીનું તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે. એટલે એ સાઈડમાં આપણી ઘરની માંડવી હતી તે મૂકી દીધી હતી. કપાસિયાનું ખાવાનું ચાલુ કર્યું હતું. હવે પણ વણ તો બધાય માણસો ફોલાવીને માંડવી લઈને તેલ જ માંડવીનું જ ખાય છે. જાગૃતતા આવી એમ. સાચી વાત છે. તો કે ખેડૂતમાં ઘણી બધી આવી ગઈ અને બીજી પબ્લિકમાં આવી ગઈ. એટલે હવે ખરેખર બધા સિંગ તેલ જ ખાવાનું પસંદ કરવા માંડ્યા છે. એટલે હજી હજી માનું કે હજી 30-35% સિંગ તેલ ખાવાનું બાકી. હજી ઘણા લોકોને એમ જ છે કે સિંગ તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે. પણ ખરેખર છે ને આમાં કોલેસ્ટ્રોલ નથી. આ તો શુદ્ધ આપણું કહેવાય. એટલે આ માંડવીનું તેલ ખાવું જોઈએ. કોથરો પકડશું કે નાખશું કે મોબાઈલ પકડશું કે શું કરશું? એક જણોને જોતેની જરૂર હતી આમાં. એક જણું ઘટે છે હવે. હા ચાલો મિત્રો, તો હવે આપણે જોખીને પછી તમારી સાથે મુલાકાત કરી કે આપણે આ એટલી અંદાજો હતો કેટલી હવામાં ઘટશે. તો પાછી આપણે થોડીક રિપેરિંગ કરવી જોઈએ. આપણે પાકી 1 ખાંડીનું 20 મણનું તેલ કઢાવવાનું છે. તો આપણે પછી મુલાકાત કરીએ પાછા આગળ. તો મિત્રો ફાઇનલી આપણી માંડવી જોખાઈ ગઈ 1 ખાંડી અને મારી દીધો થપ્પો. હવે કાલની પણ પરમ દિવસે આપણો વારો આવશે ત્યારે તમે મારો એ નેક્સ્ટ વિડીયો તમે જોજો કે આપણે ટોટલી ઘાણીનું કઈ રીતના તેલ નીકળે. જોકે ખેડૂત છે એને તો ખબર જ છે, પણ હજી આપણા અમુક સબસ્ક્રાઈબર છે કે જો ખેતી વિશે કંઈ જાણતા નથી, તો એ લોકો જાણવા મળે કે માંડવીમાંથી કઈ રીતના સિંગ તેલ નીકળે. તો એના માટે આપણે બધું કરી દીધું બાચકા કમ્પ્લીટ થપ્પો. અને પછી આપણે ફ્રી થઈ ગયા હતા એટલે થોડો ઘણો આપણે બોરનો ઓર્ડર મળ્યો છે પહેલા દિવસે. એટલે એના માટે આપણે ઉતારી આવ્યા હતા બોર. એટલે 15-20 કિલા જે ઉતારી આવ્યા છે. અને અહીંયા સુલકી વર્ગી ગઈ છે કાંટો સાબડા લઈને રોકવા. આમાં 50 ગ્રામનું હતું બતાવાય ને બરાબર કેટલું નમતું છે 30-27. હા, 1 તોલું નાખી દઈએ 50 ગ્રામ પ્લસ થઈ ગયું. તો આ રીતનું આપણો વજન થાય. આ હળી ગયેલું લાગે, કાઢી નાખીએ, બધું નાખી દઈએ. કિલો થઈ ગયા બોલ.
કટોકટી થઈ ગાંઠવારમાં. નહીં છે હલાવે ને એટલે ઢીલી થઈ જાય ઓલી. હા 1 કિલો બેંગન તૈયાર. તો ચાલો મિત્રો ફટાફટ આપણે જોખી નાખીએ. તો મિત્રો ફાઇનલી આપણે આજે બોર જોખવાનું કામ પૂરું થયું કે આપણે એ ડોલમાંથી 12 કિલો થઈ ગયા તૈયાર, 12 જબલા. આ છે આપણી વાડીની બિલાડી. તમે મારા ઘણા વિડીયોમાં જોતા હોવા અને આપણી હાલે. તો ચાલો મિત્રો, બિલાડી તમને બધાને નમસ્કાર બોલે છે એની ભાષામાં. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો પાછું કાલે કંઈક આપણે કંઈક નવા ટોપિક સાથે તમારી સાથે મુલાકાત કરીશ. તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછું કહી દો, આજના વિડીયોમાં કંઈ કોઈને પણ બોર જોતા હોય તો આપણે 50 કિલો પર કેજી વેચીએ છીએ, તો આપણો કોન્ટેક કરજો. ચાલો મિત્રો, જય જવાન જય કિસાન, યા અલી મદદ.